સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ્થ પ્લાનના અભિષેક શાહ દ્વારા પાલ આરટીઓ પાસે આવેલા જૂનો મોનેટા ટાવરના બેકવેટરિયા ખાતે મહિલાઓ અને 15 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓ માટે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો। મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડી અને સીઈઓ અભિષેક શાહ જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્શિયલ શિક્ષિત કેવી રીતે કરી શકાય તે માટે સેમિનાર યોજાયો હતો। સેમિનારનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આવનારા સમયમાં આર્થિક સ્વતંત્ર તરફથી કેવી રીતે આગળ વધી શકાય અને પોતાના પરિવારને કેવી રીતે આર્થિક મદદરૂપ થઈ શકાય તે હતો। નોકરિયાત હોય કે ગૃહિણીઓ તે આર્થિક નોલેજ મેળવી પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે મહિલાઓ અને 15 વર્ષની મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। ભવિષ્યમાં પડનારી આર્થિક મુશ્કેલીઓ ફુગાવાની અસર, સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત, ઇન્વેસ્ટમેન્ટના સાધનો અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી। મારું નામ વિરલ વીરા છે ને હું મેનેજર છું। આજે અમે વુમન્સ ડેના નિમિત્તે આજે અમે મેરા વેલ્થ ટીમ પ્લાન સાથે આજે સેશન 80 થી 90 ફિમેલ્સને અમે લોકોએ એજ્યુકેટ કર્યું છે। મેઇન પર્પઝ એવો હતો કે જનરલી ફિમેલ્સને એવું જોવામાં આવે કે તે લોકો રસોઈમાં જ એક્સપર્ટ હોય છે, પણ આજે અમે એવો પ્રયત્ન કર્યો કે એમને આપણે ફિનાન્શિયલ પ્લાનિંગમાં પણ એક્સપર્ટ કરીએ। તો આ પ્રેઝન્ટેશનમાં અમે એમને સેવિંગ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટનો શું ફરક છે એ સમજાવ્યું છે। પછી જે મોંઘવારી એકચ્યુઅલ છે એ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં કેવી રીતે એમને ઇમ્પેક્ટ કરે છે એ બતાવ્યું છે। ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઇન્ફ્લેશનને અથવા મોંઘવારીને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એ બતાવ્યું છે। કયા કયા ઓપ્શન્સ છે ઇન્વેસ્ટમેન્ટના કે ભાઈ જનરલી ફિમેલ્સ એટલે ગોલ્ડ અને એફડી એમનો પ્રિય સબ્જેક્ટ હોય છે, પણ એના સિવાય પણ જો એમને બીજી વસ્તુઓ જોઈએ કે જેમ કે એફડી સિવાય મ્યુચ્યુઅલ ફંડ છે, એસઆઈપી છે કે એવું બધું એ લોકો જોઈએ તો એમને વધારે વળતર મળી શકે એના ઉપર આપણે એમને ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે। પ્લસ મેઇન એમને બતાવ્યું છે કે નિવૃત્તિ વખતે કેટલી ઇમ્પોર્ટન્સ છે કે જો કોઈ ઇનકેસ તમારા અર્નિંગ મેમ્બર્સ છે ને ઇન બિટવીન તમારે કંઈક પ્રોબ્લેમ થાય છે ફેમિલીમાં ને એની ડેથ થાય છે તો ઇન્સ્યોરન્સનું પણ આજે અમે એમને આ વસ્તુ અહીંયાથી એજ્યુકેટ કરી છે। તો ઓવરઓલ પ્રયત્ન એવો હતો કે આજે એમને અહીંયાથી ઇન્ડિપેન્ડન્ટ લેડી વેધર ઇટ ઇઝ વર્કિંગ ઓર નોન વર્કિંગ પણ એમને ઇન્ડિપેન્ડન્ટ તરીકે વિચારી શકે ફિનાન્શિયલ પ્લાનિંગ માટે એ રીતે અમે લોકો અહીંયા આ સેશન આજે અરેન્જ કર્યું છે। આજે આપણે આ સેમિનારની અંદર એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓએ કેટલું ધ્યાન આપવું અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવું એ વિશે આપણે શું સમજાવવાનું? જો આજે અમને એક એક્ટિવિટી એવી કરાવી કે તમે નીડ અને વોન્ટની એક્ટિવિટી કરો કે તમે તમારો ખર્ચો લખો કે ક્યાં તમારે દર મહિને ખર્ચો થાય છે। એ ખર્ચામાંથી તમે જુઓ કે મહિનાના એન્ડમાં તમારા જે અનડ્યુ ખર્ચા છે અથવા અનવોન્ટેડ ખર્ચા છે એ અમાઉન્ટ તમે ઓછી કરીને એને તમે એસઆઈપીમાં કન્વર્ટ કરો તો તમારે વધારે લાભદાયક થઈ શકે ને આ જ પૈસા એમને જ પોતે કામ આવશે ફ્યુચરમાં। તો આપણે એમને એક નીડ અને વોન્ટની એક એક્ટિવિટી પણ કરાવી છે આ સેશનમાં। મહિલાઓએ કેટલો રસ લીધો આની અંદર? 100% મહિલાઓએ અહીંયા રસ લીધો ને અમે એક એક્ટિવિટી પણ કરી કે જેમાં અમને 80% એટલે કે ઓલમોસ્ટ 50 થી 60 મહિલાઓએ એવું કીધું કે અમે એસઆઈપી વધારશું અથવા અમે એસડબ્લ્યુપી એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ચોક્કસથી આ વસ્તુ વિશે અમે લોકો વિચારશું। ભવિષ્યના આપણા મેરા વેલ્થ પ્લાનના પ્લાનિંગો શું છે? મેરા વેલ્થ પ્લાનમાં બેઝિકલી એમને બહુ ક્લિયર છે કે એમને એઝ અ ફિનાન્શિયલ લિટરસી તરીકે એક ટીમ ઊભી કરી છે જે આ સેશન્સ રન કરે છે ને જનરલી એમનો પ્રયત્ન એવો હોય છે કે કોઈ પણ ફેમિલીની પાસે એડ્યુકેટ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, હેલ્થ અથવા લાઈફ સાથે સાથે એ થઈ જાય પછી એમને ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવું પડે છે। સુરત શહેરના શહેરીજનોને આપ શું મેસેજ પાઠવશો? સુરત શહેરના શહેરીજનોને એક જ મેસેજ કહીશ હું કે આપણે જેટલું ખાવા પીવામાં રસ ધરાવીએ છીએ એટલું જ જો આપણે ઇન્વેસ્ટમેન્ટમાં રસ ધરાવીએ તો કદાચ આપણે ઓફિશિયલી સારી રીતે પૈસા કમાવી શકીએ છીએ અને બચાવી પણ શકીએ છીએ। એક રિસર્ચે જણાવીએ છે કે ઇન્વેસ્ટમેન્ટ બાબતોમાં પુરુષ કરતાં મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે। મહિલાઓને ભગવાને કુદરતી શક્તિ આપી છે કે ખરાબ પરિસ્થિતિમાં કેવું બિહેવ કરવું, પેશન્ટ રાખવી, વસ્તુઓને સારી રીતે સમજવું જેથી મહિલાઓ પણ સારા રોકાણકાર બની શકે। મોંઘવારી અને જીવન આવશ્યક ખર્ચાઓ વધી રહ્યા છે। આવનારા સમયમાં ફાઇનાન્શિયલી પ્લાનિંગ ખૂબ મહત્વનું વધવાનું છે। બિઝનેસ હોય કે જોબ ચેલેન્જિંગ ઘણા છે ત્યારે રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે તેના પર વધુ ભાર આપવો પડશે। ફાઇનાન્શિયલ ભવિષ્ય સુરક્ષિત કરવા લોકોને સમજાવવામાં આવ્યા હતા। હેલો, મારું નામ કૃપા મિકેનિક છે અને મારા હસબન્ડ મિસ્ટર અભિષેક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, મે બી ઇન 2018 to 2019।
અને ધીસ સેશન પર્ટિક્યુલરલી ઇટ વોઝ રિયલી ઇન્ફોર્મેટિવ ફોર મી એઝ વેલ. મને ઘણું બધું ખબર છે ઇન્વેસ્ટમેન્ટ વિશે અને ઘણા બધા ઓપ્શન્સ વિશે. આઈ એમ ઓલ્સો વર્કિંગ બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ મેનેજ માય ફાઇનાન્સ એન્ડ ઓલ્સો હાઉ ટુ ગ્રો ધેમ. બિકોઝ હું તો પર્ટિક્યુલરલી કમાવ જ છું, બટ હાઉ કેન આઈ અપ્લાય માય ફાઇનાન્સ ટુ ગ્રો માય વેલ્થ. સો દેટ વોઝ રિયલી અમેઝિંગ ફ્રોમ મેરા વેલ્થ પ્લાન. થેન્ક આપ યુ. અહીંયા સેમિનારમાં આવ્યા એ પહેલાં આપને અંદાજ હતો ખરો કે આટલું તમારા માટે સારું સેશન જશે? એકચ્યુઅલી થોડી ઘણી આઈડિયા હતી, બટ કહેવાય ને કે આ સેશન મારા માટે થોડું વધારે નોલેજેબલ રહ્યું, ઇન્ફોર્મેટિવ રહ્યું. ઘણી બધી વસ્તુઓ પરથી એનો પર્દાફાશ થયો કે ઓકે આ ડિરેક્શનમાં જવું જોઈએ અને કઈ રીતે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને હેલ્પ કરી શકે છે ટુ ઓલ્સો ગોઈંગ ઓન અ રાઇટ ડિરેક્શન એન્ડ ઓલ્સો સેવિંગ યુ ફ્રોમ ગોઈંગ ટુ રોંગ ડિરેક્શન. કે તમે અગર કંઈક ખોટું કરી રહ્યા હોય અથવા તો તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો કયા લોસીસ થઈ શકે છે ઇન ફ્યુચર, તો એ બધી જાણકારી બહુ જ સારી હતી. મહિલા દિન નિમિત્તે એમણે જે રાખ્યું છે, તમે શું માનો છો? આવા સેશન્સ વારંવાર હોવા જોઈએ? ડેફિનેટલી બિકોઝ જેમ સેશન્સમાં પણ ડિસ્કસ થયું કે વી આર ધ બેસ્ટ મેનેજર્સ બટ વી ડોન્ટ નો હાઉ ટુ અપ્લાય અવર મેનેજમેન્ટ સ્કિલ્સ અને ક્યાં એક્ઝેક્ટલી અમારા પાવર્સ યુઝ કરવાના છે તે ઘણી બધી મહિલાઓને નથી ખ્યાલ હોતો. મહિલાઓ આજકાલ બધી જ જગ્યાઓ પર કમાઈ રહી છે, અર્નિંગ તો થઈ જ રહ્યું છે, બટ એ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે અગર તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો એ તમારો ડ્રોબેક બની શકે છે. અંતમાં જે મહિલાઓ આ સેશનમાં નથી આવી શક્યા એને શું મેસેજ પાઠવશો? મેસેજ ખાલી હું એક જ આપીશ કે ભલે તમે કદાચ કોઈ રીઝન્સથી નહીં આવી શક્યા હોય, અટેન્ડ નહીં કરી શક્યા હોય, બટ આઈ થિંક મેરા વેલ્થ પ્લાનની જે ટીમ છે they are always ready to help you, guide you and support you in your thick and thins. તો પ્લીઝ એન્ડ પ્લીઝ અગર સપોઝ નથી આવી શક્યા કોઈ કારણથી તો એકવાર ખાલી મળીને એટલું પૂછી શકો છો કે સપોઝ મારી પાસે આટલા પૈસા છે તો હું આને કઈ રીતે કામ લગાવું અને એને ગ્રો કરી શકું. સો ઇટ વોઝ રિયલી અમેઝિંગ સેશન. અભિષેક શાહે સુરતવાસીઓને મેસેજ આપ્યો હતો કે દર મહિલાઓએ ફાઇનાન્શિયલી લિટરેસી તરફ નોલેજ વધારવું જોઈએ. ફાઇનાન્શિયલી સબ્જેક્ટ માત્ર પુરુષો જ નથી, મહિલાઓએ ફાઇનાન્શિયલી નોલેજ લઈ પરિવારને આર્થિક મદદ પહોંચાડવામાં પોતાનો ફાળો આપવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.